ઘોઘાસકલ વિસ્તારમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે પરિવારે લાશ સ્વીકારી લીધી. ભાવનગરના ઘોઘાસકલ વિસ્તારમાં યુવાન ઉપર છરી વડે હુમલામાં યુવાનનું મોત થયું. શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બે ઇસમો દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ સોલંકી નામના યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી ફરાર બન્યા હતા. યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર, જ્યારે સીસીટીવી કેમેરાની મદદ વડે તાત્કાલિક આરોપીને પકડવા આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે 2 આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. અનેક આરોપી ફરાર છે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. તેને લઈને પરિવારજનોએ લાશ સ્વીકારી લીધી હતી. મારું નામ કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી છે. મારા છોકરાનું નામ મનીષભાઈ કાંતિભાઈ સોલંકી છે. ઘોઘા સર્કલે પાનના ગલ્લા પાસે બેઠો હતો ને પાછળથી 3-4 શખ્સોએ ઘા મારેલા છે, હત્યા કરેલ છે. અને એ બહુ તોમતદાર માણસો છે, માથા ભારે છે, વારી ફરતા છૂટી જાય છે. ગુના એની માથે એટલા બધા છે કે વાત કરવામાં, પૈસા દઈને છૂટી જાય છે તાત્કાલિક, સજા પડતી નથી એને. બરોબર. અત્યારે તમારા છોકરાની સાથે શું થયું કાકા? મારા બાબલા માથે એને નિર્દોષમાં એને ઘા કરીને હત્યા કરી છે, એનું મૃત્યુ થઈ ગયું છે. આજે મૃત્યુ થયું છે? રવિવારે રાતે મારેલ છે અને આજે વહેલા સવારે એનું મૃત્યુ થયું. આરોપીનું નામ શું કાકા? આરોપીનું નામ છે, એકનું નામ ગોયો કે એવું કાંક નામ છે, ને સાજન ને એક ભીમો અને 3-4 જણા છે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળ સામાન્ય શું કરશો? અમારે આને કળામાં કળી સજા દે એવું કાંક કાર્ય કરવું પડે, કેમ કે આ વારી ફરતા છૂટી જાય છે. બરાબર છે, પૈસા દઈ દઈને છૂટી જાય, ઘડીકમાં 2 મહિનામાં બહાર નીકળી જાય છે. એને એને નિર્દોષ માણસને છરી માર્યા કરે. તમારી માંગ શું કરે? માંગ એ છે કે એને પકડો ને એને ના લઈ જાઓ અને એ જગ્યાએ એની રિમાન્ડ કરો. બરાબર. અને માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે લાશ લેવા ત્યારે માંગતા નથી. બરાબર. સીસી કેમેરા જોરાવે, એક ખોલાવ્યા નથી, અમને નથી બતાવતા કે હું આવ્યું, કોણ માણસ છે. એવું લાગે છે પોલીસ તંત્રને પૈસા દઈને પડાવી દેશે? હવે એ તો રામ જાણે શું કર્યું હોય. એ પોલીસ તંત્ર એમ કહે છે કે એક સીસી કેમેરામાં ઝાકું આવે, કેમેરા બંધ છે. ઓકે.